ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ બંધ કરાઈ। સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને બંધ કરાઈ છે ફેરી બોટ। આવતીકાલે પીએમ મોદી કરશે સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન। ઓખા બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આવતીકાલે ઓખા બેટ દ્વારકા વચ્ચે જે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું નામ આપવામાં આવ્યું છે સુદર્શન બ્રિજ, તેનું ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ફેરી બોટ સર્વિસ છે તે બંધ કરવામાં આવી છે। યાત્રિકો માટેની ફેરી બોટ સર્વિસ આજરોજ બંધ કરાઈ છે। આવતીકાલે બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન છે, જેના કારણે સુરક્ષા અને સલામતીને લઈને ઓખા બેટ દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં બોટની જે સર્વિસ છે તે બંધ કરવામાં આવી છે। તો ખાસ આવતીકાલે સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે, ત્યારે આજથી તેની તૈયારીઓ થઈ રહી છે। આજે જામનગર આવી પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારે દ્વારકામાં સુરક્ષાને લઈને હાલમાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે। બેટ દ્વારકાના દર્શન કરવા માટે યાત્રિકો આ બોટ સર્વિસનો ઉપયોગ કરતા હોય છે। અનિલ લાલ જોડાઈ ચૂક્યા છે। અનિલ, યાત્રિકોને કેટલી તકલીફ પડી શકે છે, કારણ કે તેઓ ત્યાં આવશે ત્યારબાદ ખ્યાલ આવશે કે બોટ સર્વિસ તો બંધ છે, ત્યારે કેટલા દિવસ આ સર્વિસ બંધ રહેશે? જી પ્રીતિ, બેટ દ્વારકા અને ઓખા વચ્ચે જે યાત્રિકો માટેની ફેરી બોટ સર્વિસ છે એ આજનો દી મેરીટાઈમ બોર્ડ દ્વારા એક બંધ કરવાનો જે એક હુકમ બહાર પાડ્યો છે। અને ખાસ વાત કરવામાં આવે તો ભગવાન દ્વારકાધીશ બેટ દ્વારકામાં પણ બિરાજમાન છે ને ત્યાં ભારત વર્ષમાંથી હજારો યાત્રિકો રોજ દર્શન કરવા આવતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અચાનક જે નિર્ણય લેવામાં આવે છે ત્યારે યાત્રિકો ભારે મુશ્કેલી થઈ પડશે તેમને, કેમ કે તે લોકોને જે દર્શન કરવા જવાના હોય છે ત્યારે ઓખા જેટી ઉપરથી જ હાલમાં ભગવાન દ્વારકાધીશનું શીશ ઝુકાવીને પરત ફરવું પડશે, કેમ કે ભારતના વડાપ્રધાન જ્યારે આવતા હોય ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય ને દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈ અને ખાસ કરીને જે આ નિર્ણય લેવામાં આવે છે ને હજુ પણ કદાચ શક્ય હશે તો કાલનો દી બપોર સુધી પણ બંધ રાખવામાં આવશે હાલમાં। જી, આભાર તમામ વિગતો માટે અનિલ।